એક સ્વયંપ્રકાશિત તારો છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર ફરે છે. ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓ આપણા સૌરમંડળના સભ્યો છે. સૌરમંડળનો મુખ્ય સભ્ય સૂર્ય છે. સૂર્ય સન્માનિત તારો છે. સૂર્ય પૃથ્વીથી લગભગ 13 લાખ ગણો મોટો છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. હાઇડ્રોજન હિલિયમ વાયુ પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. સૂર્યની સજીવોનો પાલક પિતા કહે છે. સૂર્યની સૌથી નજીક છે. તે પીળાશ પડતા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ. તે જળકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી. શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, જ્યારે સૂર્ય પોતાની ધરી પર 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પર દિવસ, રાત અને ઋતુઓ જેવી ઘટના ફક્ત અહીં જોવા મળે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. એ એકમાત્ર ઉપગ્રહ છે. ચંદ્ર ઉપર વાતાવરણ નથી. ચંદ્ર પર પ્રકાશિત છે. મંગળ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર પૃથ્વી ઠંડી અને ગરમી પડે છે. મંગળને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગુરુ આછા પીળાશ પડતો સફેદ રંગનો ગ્રહ છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ જ ઠંડો હશે એવું મનાય છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહ છે, જેમાં વૈજ્ઞાનિકતા દર જોવા મળે છે. આ મોટો ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે. અસ્તુ. ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. લીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય. શનિને પણ પાઘડીયો ગ્રહ પણ કહેવાય. શનિને 62 કરતાં વધારે ગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન ઓછું છે. પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી પણ દેખાતો નથી. ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેટલું લાગે છે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ આ ગ્રહ 1781માં શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે. આ ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મીઠું નામનું ઝેરી વાયુ છે. આ ગ્રહ પણ પૃથ્વી જેમ જ ઋતુ પરિવર્તન જતા જોવા મળે છે.